હેલો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી જેના શબ્દ સમૂહ માટે એક શબ્દ જોવાના છીએ। તો રાત્રિના અંધકારમાં ટમટમતો જીવડો જેને આજ્ઞા કહેવામાં આવે છે। ત્યારબાદ છે ઢોલ જેવું વાદ્ય જેને પડઘમ કહેવામાં આવે છે। વાદળાની ગર્જના અને વીજળી જેને ગાજવીજ કહેવાય છે। રાત્રે તીણા અવાજથી બોલતો જીવડો જેને તંબરો કહેવામાં આવે છે। દરિયામાં ગયેલી જમીનની લાંબી પટ્ટી જેને ભૂશીર કહેવાય છે। જેની 3 બાજુએ પાણી હોય તેવો ભાગ જેને દ્વીપકલ્પ કહેવાય છે। ચોમાસામાં થતું એક જીવડું જેને ઇન્દ્રગોપ કહેવાય છે। 2 મોટા સમુદ્રને જોડનારી ખાડી જેને સામુદ્રધુની કહેવામાં આવે છે। ત્યારબાદ કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જનસમુદાય જેને સરઘસ કહેવામાં આવે છે। તકરારનો નિવેડો લાવવા નિમેલી 5 કે વધુ માણસોની મંડળી જેને પંચાયત કહેવામાં આવે છે। ત્યારબાદ ગિરિને ધારણ કરનાર જેને ગિરિધર કહેવામાં આવે છે। હાથ પરની રોકડ રકમ જેને સિલક કહેવાય છે। ઝટ ન ઉકેલી શકે એવો પ્રશ્ન કોયડો કહેવાય છે। મૃત્યુની જાણ કરતો પત્ર જેને કાળોતરી કહેવામાં આવે છે। મરણ પછી 12મા દિવસે થતો વિધિ જેને કારજ કહેવાય છે। પવન ભરાઈને વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું જેને સડ કહેવામાં આવે છે। થાંભલા જેવું ઊંચું ચણતર જેને મિનારા કહેવાય છે। પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ જેને ઝંઝા કહેવામાં આવે છે। જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળને ત્રિભેટો કહેવામાં આવે છે। ત્યારબાદ છે હરાવી ન શકાય તેવું જેને અપરાજય કહેવામાં આવે છે। જેનો ઈલાજ ન હોય તેવું અસાધ્ય। શરીર ઉપરની વાળ કાપની ક્રિયા કરવી જેને નસ્તર કહેવામાં આવે છે। પાપણના મૂળ આગળ થતી ફોલ્લી જેને આંજણી કહેવામાં આવે છે। કદી નિષ્ફળ ન જાય તેવું જેને રામબાણ કહેવાય છે। એક જાતનું રંગીન કે ભાતીગળ પાથરણું જેને શેતરંજી કહેવામાં આવે છે। મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણ સાથે થતી ઉજવણી વનભોજન મીજબાની જેને ઉજાણી કહેવામાં આવે છે। ત્યારબાદ છે ઇમારતમાં વપરાતું હોય તેવું લાકડું જેને ઇમારતી કહેવામાં આવે છે। લાકડાની વખાર જેને લાટી કહેવામાં આવે છે। ત્યારબાદ નીચે ગોળ ચકતીમાં ઊભા સળિયાની દાંડીવાળું કાંટવાનું એક સાધન જેને ટકલી કહેવામાં આવે છે। તો બસ અહીં જો વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।